નમસ્કાર મિત્રો, જોબશ્રીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે એફસીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે। આ ભરતી માટે અરજી કરવા માટેની જે લાયકાત છે તે 10 પાસ અથવા તો 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ તમારી પાસે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। પગાર તમે 28,000 થી લઈને 71,100 સુધી મેળવી શકો છો। ટોટલ જગ્યાઓની વાત કરી તો 35,560 જગ્યા કરતાં પણ વધારે જગ્યા ઉપર ભરતી થશે। આ ભરતીમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે તો આખા ભારતના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ લિમિટ પણ 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। એ વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ ભરતી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં મેનેજર, આસિસ્ટન્ટ ગ્રેડ 2, જુનિયર એન્જિનિયર, સ્ટેનો ગ્રેડ 2, ટાઈપિસ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ફૂડ ઇન્સ્પેક્ટર, ક્લેર્ક, હેલ્પર, પિયોન, વોચમેન આટલી પોસ્ટો પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 35,560 જગ્યા પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 28,000 થી લઈને 71,100 સુધી। વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે ડાઉનલોડ કરીને માહિતી મેળવીને રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 45 વર્ષ સુધીની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, સીબીટી લેવામાં આવશે, ત્યારબાદ તમારી સ્કિલ ટેસ્ટ કરવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે આપણે જોઈએ કે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એફસીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને જે લાગુ પડતી હોય તે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।